નકા તું શું કરીશ? નકા તું શું કરીશ? નકા શું કરીશ તું? રિટર્ન આવજો, તમારે ટોલ કપાવો કે ન કપાવો તમને સમજાવી દેજો. એટલે શું કરીશ? એક મિનિટ, તું ધમકી આલે રહે ને? તું ધમકી આલે રહે ને? ધમકી આલે રહે ને? હા બોલ ભાઈ, બોલ ભાઈ. સિસ્ટમ સમજાવી. હે ના હળગાવાની એટલે હળગાવાની વાત શું કરે? આજો અહીંયા જો મારામારી કર. આજો આ બધા અહીંયા ટોલ ઉપર એને દાદાગીરીઓ કરે અને માણસો ને મારે. આજો માણસો ને મારે જો માણસો ને મારે ખૂન નીકળેલું. જો મારા પપ્પા ને ખૂન નીકળેલું હે. અહીંયા બધા દાદાગીરીઓ કરે રહે. બસ અહીંયાના ટોલ વાળા બધા દાદાગીરીઓ કરે. સાંતલપુર બગુત્રા ટોલ ટેક્સ પર ટોલના કર્મચારીઓએ સાધુ સમાજના પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો. પાટણ જિલ્લામાં ટોલ ટેક્સના કર્મચારીઓ દ્વારા વારાહીની ઘટના બાદ વધુ એક હુમલો કરાયો. સાધુ સમાજના પરિવારના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે મદદ માટે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પર્દાફાશ થયો. પાટણ જિલ્લામાં ટોલ ટેક્સના કર્મચારીઓની દાદાગીરી ગુંડાગીરી વધી. ટોલ બૂથના કર્મચારીઓએ હદ વટાવી સાધુ સમાજના પરિવાર ઉપર ટોલ કર્મીઓને જીવલેણ હુમલો, માથામાં લાકડી મારીને લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. પાટણમાં કાયદો અને વ્યવસ્થા ઉપર ફરી ઉઠ્યા સવાલો. વારંવાર પાટણમાં થાય છે ટોલ બૂથ ઉપર હુમલા, ત્યારે પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા. કેમ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? ભારતમાલા રોડ પર બગુત્રા ટોલ ટેક્સ પર કાર ચાલક સાથે ટોલ ટેક્સના પૈસા બાબતે માથાકૂટ થઈ. પરિવાર કારમાં ટોલ ટેક્સથી પસાર થતા કર્મચારીઓએ તેમની સાથે કરી માથાકૂટ. કાર ચાલક અને તેમના પરિવાર પર ટોલ ટેક્સના કર્મચારીઓએ જીવલેણ હુમલો કર્યો. હુમલામાં કાર ચાલક પુત્ર અને તેના પિતા થયા ઇજાગ્રસ્ત. દામોદરભાઈને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખસેડાયા. આ પરિવાર કારમાં ભાભરથી સાંતલપુર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. કાર ચાલક પરિવારને સાંતલપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, જ્યારે દામોદરભાઈ વધુ ઇજાગ્રસ્ત હોય અને તેને વધુ સારવાર અર્થે ધારપુર રિફર કરાયા. થોડા સમય અગાઉ પણ વારાહી ટોલ ટેક્સ પર કર્મચારીઓએ હુમલો કર્યો હતો. પાટણમાં ટોલ બૂથ ઉપર કર્મચારીઓ બન્યા ગુંડા, પોલીસ પ્રશાસન સામે પડકાર. સમગ્ર ઘટનાને પગલે પોલીસે હુમલો કરનાર 4 આહિર સમાજના ઈસમો સામે ફરિયાદ નોંધી છે, જ્યારે અન્ય અજાણ્યા 6 લોકો સામે પણ સામેલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.